પાટણ જિલ્લાના રાધનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાધનપુર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। રાધનપુર તાલુકાની કુલ 18 બેઠકો માટે વિવિધ પક્ષોના ઉમેદવારો શુભ મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો રજૂ કર્યા હતા। ધરબડી, કમાલપુર, સુલતાનપુરા અને સાનિયાથર સહિતની બેઠકો પરથી ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાના અંતિમ દિવસે વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી। जिला पंचायत किनार ने भारतीय जनता पार्टी टिकट आपेल है અને હું વિકાસના કામ કરીશ। દશરથ વારસાજી રાણા અને મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપેલ છે અને વિકાસના કામ હું કરીશ અને બાકી હશે હું પૂર્ણ કરીશ। કેવો જીતના આશા રાખો છો? જીતની આશા બહુલેરથી જીતીશ અને બાકી કામ હશે પૂર્ણ કરીશ। શું નામ અને મારું નામ દશરથભાઈ વારસાજી રાણા, કઈ સીટ ઉપર તમે ઉમેદવારી સિનાર જિલ્લા પંચાયત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારા ઘરના શાંતિબેનનો પસંદગી થઈ છે। એ નિમિત્તે આજે અમારી સંપૂર્ણ તાલુકા પંચાયત સીટના આગેવાનો રમેશભાઈ ભરવાડ, અમીરજી ઠાકોર, બાબુજી ઠાકોર, પૂર્વ ડેલિગેટ અમારા શિવાભાઈ, તેજાભાઈ ચૌધરી અને કારોબારીના ચેરમેન અને ખોડાભાઈ નિરાશી અને સર્વ ત્રણેય ગામના અમારા આગેવાનો સાથે મળી અને આજે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ એટલે એના સમર્થન સાથે મારું સાણિયાતર હોય કે ગુલાપુરા હોય કે દેલાણ હોય કે સરકારપુરા હોય, ચારેય ગામોથી 18 વાળાના તમામ આગેવાનો, વડીલો, યુવાનો બધા અમારી સાથે આજે ફોર્મ ભરાવવા માટે આવ્યા છે। અમને એટલો વિશ્વાસ છે કે આ વખતે અમે બહુ જંગી મતથી કોંગ્રેસ પાર્ટીને જીતાડીશું। લોકો સાથે પ્રચાર કરવા જાય છે તો ત્યારે અમે ઘરના જે પાયાના પથ્થરના જે મુદ્દા હશે અમે બધા ઉઠાવીશું અને બધું રજૂ કરી અને જે પણ જરૂરિયાત હશે અમે બધાને મદદરૂપ થઈ અને ખૂબ સારો છે। આપ જોઈ શકો છો કે સમગ્ર 18 આલમ આજે અમારા જે બાકીની સીટો હતી તાલુકા પંચાયતની એના સમર્થનમાં સૌ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને ખૂબ સારો સાથ સહકાર અત્યારે કોંગ્રેસના સમર્થકોમાં મળી રહ્યો છે। ઉમેદવારો ખૂબ સમર્થકો સાથે અહીંયા આવ્યા છે તાલુકાની અંદર અને અમને ખૂબ વિશ્વાસ છે કે અમે સારા મતોથી જીતી અને અમારી તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છીએ। ચૂંટણી અમારા મુદ્દા બધા જાણે છે કે અત્યારે ચૂંટણીની અંદર જો બેરોજગારી છે, રોડ રસ્તા સારા નથી, પીવાનું પાણી કોઈને મળતું નથી અને જ્યાં જુઓ ત્યાં અત્યારે સીટમાં જે મને પહેલું તો ભાજપનો હું ખૂબ આભાર માનું છું કે મને ટિકિટ આપી, એ બદલ હું ખૂબ આભાર માનું છું। અને કમાલપુરમાં જે કામ નજુપુરા, કમાલપુર, રામેશ્વર ને ભલુડિયા જે ગામ આવે છે એનું જે કામ પડ્યું હશે એ પૂર્ણ કરવાની જવાબદારી લઈશું। જેટલી થશે એટલી મહેનત કરશું અને ખૂબ તો પાર્ટીને આભાર માનું છું કે ટિકિટ મને આપી આટલી ઉંમરે, એના બદલ ખૂબ આભાર તો પાર્ટીને માનું છું। શું નામ તમારું? હિતેશભાઈ અમરાજભાઈ ચૌધરી।